અરે બર્થડે બોય બર્થડે બોય હજુ લુંગી વાળીને ફરે છે. આ ચડ્ડા ઘરે પહેરવાની વસ્તુ છે ભાઈ, બજારમાં પહેરીને રખડવાની વસ્તુ નથી. ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ ને બધા કેમ છો? મસ્ત ને મજામાં હશો ને. પાછા 2-3 દિવસ પછી એક નવો બ્લોગ લઈને આવી ગયા છે અને સવારના વાગી ગયા છે 8:53 અને હમણાં અમે 2 જણ જઈએ છીએ ફરવા. કારણ કે આજે શું છે ખબર, આજે અમારે નિલેશભાઈની બર્થડે છે એટલે હેપી બર્થડે કહી દેજો બધા કોમેન્ટમાં, બરાબર? એટલે અમે 2 જ જણ જઈએ છીએ ફરવા, કોઈને લઈ જતા નહીં. અને સવારમાં વરસાદ ચાલુ છે એટલે સવારમાં વાતાવરણ જુઓ તમે. હા ગાયો જાય છે અને પાણી ભરાયેલું છે, આવું બધું વાતાવરણ છે સવારમાં. અને ફૂલ વરસાદ થાય છે 2 દિવસથી અહીંયા, એટલે બધું લીલું થઈ ગયું છે. અહીંયાની બધે લીલું થઈ ગયું હશે. એટલે નિલેશભાઈને ફરી એકવાર હેપી બર્થડે કહી દેજો અને મારા તરફથી બી હેપી બર્થડે. તો ચાલો બધા, અને અમે આજે જઈએ છીએ ગાડી સર્વિસ કરાવવા માટે. આપણી હેરિયરની સર્વિસ છે અને સર્વિસ કરાવીને કમ્પ્લીટ રાખવી પડે ને ગાડી, પછી કંઈક ફરવા જવું હોય તો કામ લાગે પછી. કારણ કે સસ્પેન્સ છે, આપણે કહીએ નહીં, હમણાં કહીશું, જઈશું તો કહીશું. એટલે બન્યા રહેજો બ્લોગમાં આવું બધું જાણવા માટે. અને હવે આપણે ડિસાઈડ કર્યું છે બેઠા હમણાં થોડી અમારે ચર્ચા થઈ તો બ્લોગ દરરોજ બનાવવાનો એવું ડિસાઈડ કર્યું છે. દરરોજ બ્લોગ બનાવવાનું ડિસાઈડ કર્યું છે. એટલે સપોર્ટ તમે પાછા કરજો, કારણ કે પહેલાં જેવા બ્લોગમાં સપોર્ટ આવતો નહીં કોઈનો, એટલા માટે. અને હવે વિચાર્યું છે કે બનાવીશું, ટ્રાય કરીશું જ બનાવવાનો, કે દરરોજ બનાવે બ્લોગ, બરાબર? કારણ કે રોજ બહાર જવાતું નહીં, એટલા માટે કંઈ કન્ટેન્ટ નહીં મળતું એટલે આપણે બનાવતા નહીં બ્લોગ. પણ કન્ટેન્ટ શોધવું પડે બ્લોગ બનાવવા માટે. તો હવે આપણે ટ્રાય કરીશું બ્લોગ બનાવવાનું, દરરોજ ડેલી બ્લોગ અપલોડ થાય, બરાબર? તો આજના બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આપણે ગાડી સર્વિસ કરાવી લઈને આવીએ અને કેટલા સુધીનું બિલ બને છે એ પણ તમને બતાવીશું, બરાબર? એટલે ગાડી લાવો તો ખબર પડે કે આટલો ખર્ચો બી આવે ગાડીમાં, કારણ કે ભારે ખર્ચો આવવાનો છે થોડો આજે આ વખતે. ગઈ વખતે આવ્યો તો આ વખતે આવશે, એટલે એવું બધું જાણવા માટે બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. પછી જવાનું છે આપણે કાલે ગામડે, નિલેશભાઈને કહી દેજો હેપી બર્થડે, અને છેલ્લે સુધી બ્લોગમાં બન્યા રહેજો. ચાલો, આજે સવારમાં દૂધવાળા કાકા દૂધ વેચે છે. મિત્રો આ છે સીએનજીની લાઈન, જુઓ સીએનજીની લાઈન છે આટલી બધી. એટલે આવી લાઈનમાં ના ઊભું રહેવા માટે આપણે ડીઝલ ગાડી લઈ લીધી. મિત્રો હાલ આપણે પહોંચી ગયા છે ગોલ્ડન ચોકડી, અને આ જો અહીંયા ફૂલ ટ્રાફિક છે અને કંઈક આવા ટેમ્પાની લાઈનો લાગી છે, ચક્કા જામ થઈ ગયું છે. પણ આપણે જવાનું છે ઉપર એટલે વાંધો નહીં. હાલો મિત્રો, તો વાગી ગયા છે રાતના લગભગ 9 અને અમે 2 જણ હમણાં નીકળ્યા છે બહાર. કારણ કે આજે અમારા નિલેશભાઈની બર્થડે છે ને, તો અમે લોકો જઈએ છીએ કેક લેવા માટે. અને એને ખબર નહીં શું કેવું તમારું, હેપી બર્થડે વિશ કરી? હેપી બર્થડે ફોન કરી લો, પાછો રૂબરૂ વાત કરી, 2-3 વાર વિશ કરી દીધું છે. અને અમારે હમણાં રાતનું વાતાવરણ જો તમે આવું છે અમારી સોસાયટીની બહાર, ગંદુ ગોબરું. અને અમે કેક લેવા જઈએ છીએ, કારણ કે એનો કેક કાપી નાખીએ. આખો દિવસ કશું નહીં કર્યું અમે, આખો દિવસ શોરૂમ પર બેસી રહ્યા હતા. ગાડી સર્વિસ કરીને આવી ગયા છે ઘરે, ને બધું તમને બતાવીશું ગાડીનું બિલ બધું કેવું આવ્યું છે. અને પછી આવીને કેક કાપીએ, એને ખબર નહીં આપણે કેક લેવા જઈએ છીએ. હા, સરપ્રાઈઝ છે, નાનું મોટું કરી આવું, કારણ કે આપણે બધા જોડે રહીએ છીએ તો થોડું ઘણું કરવું આપણો શું કહેવાય, એક લાગણીનો વિષય કહેવાય. હા, તો આપણને બધા કામમાં કામ લાગે એટલે કરીએ છીએ થોડું ઘણું. તો તમે લોકો છેલ્લે સુધી બ્લોગમાં બન્યા રહેજો અને જઈને આપણે બતાવીએ. આમ તો એને આવો કોઈ શોખ નહીં કેક બેક કાપવાનો, પણ આપણે કાપી નાખીએ આજે, બરાબર? એટલે છેલ્લે સુધી બ્લોગમાં રહેજો. તો આપણે શોરૂમ પર ગયા હતા, એ તો પછી શૂટ થયું નહીં, કારણ કે આખો દિવસ અમે બેસી રહ્યા હતા ત્યાં જઈને, ગાડીનું કામ ચાલતું હતું એટલા માટે. એટલે જોઈએ બધું, બરાબર? હમણાં ફોન આવે છે કે તમે પછી તમને મળીએ, બેકરી પર જઈએ અને જોઈએ કેવી કેક મળે છે, બધું લઈને આવીએ, બરાબર? મિત્રો અમારે વડોદરાનો રસ્તો હમણાં એટલો ખરાબ છે ને અહીંયા, કે આપણે બાઇક લઈને જવાનું પણ મન ના થાય.
પણ અમારા ડ્રાઈવર થોડાક હેવી છે એટલે ઉડાવે છે બાઇક. આ જુઓ તમે રસ્તો જુઓ, નીચે પગ મૂકવાની બી હાલત નહીં સારી. મજા આવે છે તમને? ઓ જોરદાર, એક નંબર. આ જુઓ પકોડી વાળો લઈને આવે છે લારી. અને આટલો ગંદો રસ્તો થઈ ગયો છે કારણ કે આજુબાજુના રસ્તામાંથી સીધું પાણી રોડ પર આવી જાય છે. અને આજુબાજુ જોવા જઈએ ને તો આજુબાજુ ગટર જ છે બધી, એટલે બહુ ગંધ મારે છે પાણી અહીંયા. આ જો, અને રસ્તાનો ઉપરથી રસ્તાનું કામ ચાલુ છે પાછું. પેટ્રોલ પંપ પર બી જવાની જગ્યા નહીં. મિત્રો બેકરી આપણે પહોંચી ગયા છે. હવે જોઈએ અંદર જઈને કેક કેવા. આ કેક લીધું છે આપણે. આ ચડ્ડા ઘરે પહેરવાની વસ્તુ છે ભાઈ, બજારમાં પહેરીને રખડવાની વસ્તુ નથી. ગજબ બેચતી. ચડ્ડા પહેરીને બજારમાં નીકળી પડો. પહેરવું પડે ભાઈ રાત્રે. આ ચડ્ડા ઘરે પહેરવાની વસ્તુ છે. અમારો કેક આવી ગયો છે અને બર્થડે બોય જુઓ. અરે બર્થડે બોય બર્થડે આ છે અમારો બર્થડે બોયની કેક. બેન લઈને ભાગી રહ્યા છે. चलो आ जाओ, हैप्पी बर्थडे कर देते हैं सब लोग. बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे डियर नीला, हैप्पी बर्थडे टू यू. વાગી ગયા છે રાતના 12 અને આપણે ખાઈ પીને મસ્ત અને નીલિયાનો કેક કાપી દીધો છે. સોરી, અમારા નિલેશભાઈનો કેક. અને બધા ખાઈ પીને પડ્યા છે જુઓ પોતપોતાના કામમાં. અને આવી ગયા છે અમારી કાલકોટરીનો. અને આજનો બ્લોગ કેવો લાગ્યો અને નિલેશભાઈને ફરી એકવાર બધા કોમેન્ટમાં હેપી બર્થડે કહી દેજો. બધાને થેન્ક યુ કહી દો. થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ. અમારા રૂમમાં જો આવી રીતના બધું પડ્યું રહેશે. અને ખૂબ ખૂબ આભાર તમારો બધાનો બ્લોગ જોવા માટે. અને હવે દરરોજ બ્લોગ આવશે, આપણે દરરોજ બનાવીશું, એટલે સપોર્ટ કરજો. અને મળે એક નવો બ્લોગમાં. અને ફરી એકવાર બધાને જય માતાજી, હર હર મહાદેવ, ટાટા, બાય બાય, ગુડ નાઇટ. But I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure